તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 31 મે 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે ઈરાન સેઝ ઇટ હેઝ સ્ટાર્ટેડ એનરિચિંગ યુરેનિયમ ટુ 60%। ઈરાન દ્વારા જે છે આ યુરેનિયમનું એનરિચમેન્ટ જે છે એ 60% સુધી પહોંચી ગયું છે, બરાબર। હવે તમે ઘણી બધી વાર આ ન્યૂઝ જોતા હશો કે એટલા અહીંયા સુધી પહોંચી ગયું, ઓલું થઈ ગયું, પેલું થઈ ગયું, બરાબર। ટૂંકમાં કંઈક વાત એવી છે કે ઈરાન જે છે એ પરમાણુ બોમ્બ બનાવવાની ફિરાકમાં છે। એને શું કરવું છે તો કે પરમાણુ બોમ્બ બનાવવો છે। પરમાણુ બોમ્બ બનાવવા માટે યુરેનિયમ જોઈએ, આ તો તમને ખબર જ હશે। થોરિયમ હોય તો પણ ચાલે, પ્લુટોનિયમ હોય તો પણ ચાલે, પરંતુ સૌથી સસ્તું અને સરળતાથી બધા જે છે મોટે ભાગે એ યુરેનિયમનો ઉપયોગ કરતા હોય છે, બરાબર। થોરિયમ અને પ્લુટોનિયમથી બની શકે, પરંતુ યુરેનિયમથી સસ્તા બની જાય। એટલે ઈરાન જે છે એ યુરેનિયમ એનું એનરિચમેન્ટ કરે છે। એનરિચમેન્ટ એટલે શું એ થોડી વારમાં ખબર પડી જશે, બરાબર। તો આ મુદ્દા વારંવાર ચર્ચામાં હોય છે, એના કારણે અમેરિકા એની ઉપર સેન્કશન ને પ્રતિબંધ એ બધું મૂકે છે। આની પહેલાં અમેરિકા અને ઈરાન અને આજે P5 અને ફ્રાન્સ ને આ બધા જે છે એ બધાની વચ્ચે જે છે એ ન્યુક્લિયર ડીલ થયેલી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આવેલા એટલે તો એ ન્યુક્લિયર ડીલમાંથી બહાર નીકળી ગયા। પછી ઈરાન જે છે એ પણ એની અંદરથી બહાર નીકળી ગયા હતા। એ ન્યુક્લિયર ડીલનું નામ હતું કે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ એક્શન પ્લાન, બરાબર। પરંતુ અત્યારે આપણે આના વિશે કોઈ પણ વાત નહીં કરીએ। આપણે એક અતિ મહત્ત્વની વસ્તુ જે છે એ હું તમને સમજાવીશ, એ કઈ આને આપણે આખું સાયન્સ એન્ડ ટેકનોલોજીના ટોપિકથી જોઈશું, બરાબર। સાયન્સ એન્ડ ટેકનોલોજીના આપણે એ જાણીશું કે આ પરમાણુ બોમ્બ જે છે અથવા અણુ બોમ્બ જે છે, ન્યુક્લિયર બોમ્બ જે છે એ બને કઈ રીતે બને, કારણ કે એક્ઝામમાં એ પૂછાતું હોય છે, બરાબર। ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ યુરેનિયમ સેન્ટ્રીફ્યુજ, યુરેનિયમનું સેન્ટ્રીફ્યુજ એનો મતલબ શું, યુરેનિયમનું એનરિચમેન્ટ એનો મતલબ શું, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું। પહેલાં તો આપણે એ જોઈએ કે આ આખો મુદ્દો શું છે। યુરેનિયમ શું છે તો યુરેનિયમ ઇઝ એન એલિમેન્ટ, એ એક પ્રકારનો પદાર્થ છે ધેટ ઇઝ સિમિલર ટુ આયર્ન। આયર્ન એટલે કે લોખંડ જેવી જ એક વસ્તુ છે। યુરેનિયમ જે છે એ એક ખનિજ છે, લોખંડ જેવી જ એક ખનિજ છે। એ પણ જમીનની અંદરથી જ મળે, જમીનની અંદર ઊંડે ખોદતા જવી, બરાબર, એટલે મળતું જાય। પરંતુ કંઈ તમે તમારા ઘરની બહાર ગોતો, ખોદવા માંડો તો મળે નહીં, એ અમુક જગ્યાએ જ મળે। જેવી રીતે લોખંડ અમુક જગ્યાએ મળે એવી રીતે યુરેનિયમ પણ અમુક જગ્યાએ મળે। લાઇક આયર્ન યુ ડિગ યુરેનિયમ ઓર આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ, બરાબર। એટલે કે ઓરનો મતલબ શું થાય, ઓરનો મતલબ થાય અયસ્ક, અયસ્કનો મતલબ શું થાય, અયસ્કનો મતલબ એવું થાય કે આપણે જ્યારે જમીનની અંદર ખોદી અને કોઈ પણ ધાતુ કાઢીએ તો એ કંઈ શુદ્ધ અવસ્થાની અંદર ન હોય, એની અંદર ઘણી બધી અશુદ્ધિ હોય, માટીને, કચરોને, રેતીને આ બધું એની સાથે મિક્સ થયેલું, એટલે કે અશુદ્ધ અવસ્થામાં હોય। તો કોઈ પણ ધાતુ જ્યારે અશુદ્ધ અવસ્થામાં હોય તો એને ઓર કહેવાય, જેને ગુજરાતીમાં અયસ્ક કહેવાય। તો યુરેનિયમ ઓર જે છે આપણને મળે જમીનની અંદર ખોદીએ ત્યારે। તો જ્યારે યુરેનિયમ ઓર મળે તો પછી આપણે એની અંદરથી શું કરવું પડે, પ્યોર યુરેનિયમ, શુદ્ધ યુરેનિયમ જે છે એને એક્સટ્રેક્ટ કરવું પડે, એટલે કે એનું શુદ્ધિકરણ કરવું પડે, ફિલ્ટરેશન કરવું પડે, કોઈ પણ રીતે એને શુદ્ધ બનાવવું પડે। વેન યુ ફિનિશ પ્રોસેસિંગ યુરેનિયમ ઓર, જ્યારે આપણે આ જે યુરેનિયમ ઓર એટલે કે યુરેનિયમનું જે અયસ્ક જે છે એનું શુદ્ધિકરણ કરીએ ત્યારે આપણને જે મળે એ યુરેનિયમ ઓક્સાઇડ મળે। શું મળે, યુરેનિયમ ઓક્સાઇડ મળે। અને યુરેનિયમ ઓક્સાઇડ જે છે એ બે પ્રકારના હોઈ શકે છે, એટલે કે એના બે આઇસોટોપ છે, બે એના આઇસોટોપ્સ। આઇસોટોપ જે છે એ કેમિસ્ટ્રીનો ટોપિક છે, અત્યારે આપણે એના વિશે વાત નહીં કરીએ, પરંતુ ટૂંકમાં એવું સમજો કે યુરેનિયમ જે છે એ બે પ્રકારે મળી શકે। કાં તો યુરેનિયમ 235 હોય અને કાં તો યુરેનિયમ 238 હોય। કયું હોય, કાં તો આપણે જમીનમાંથી ખોદીએ અને આપણને જે યુરેનિયમ મળે એ કાં તો 235 પ્રકારનું હોય અને કાં તો 238 પ્રકારનું હોય। યુરેનિયમ 235 જે છે, યુરેનિયમ 235 એ જરૂરી છે કોની માટે તો કે બોમ્બ બનાવવા માટે, ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે, અથવા તો ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવા માટે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવો હોય કે ન્યુક્લિયર બોમ્બ બનાવવો, એની માટે યુરેનિયમ 235 જરૂરી છે, બરાબર। પરંતુ જમીનની અંદરથી આપણે ખોદીએ ત્યારે આપણને યુરેનિયમ 238 જ મળે છે। કયું, યુરેનિયમ 238 મળે। એટલે ટૂંકમાં આનો મતલબ શું કે યુરેનિયમ 238 મળે અને હવે આપણે ન્યુક્લિયર બોમ્બ બનાવવો છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવો છે તો પહેલાં તો આ યુરેનિયમ 238 જે છે એને 235 ની અંદર કન્વર્ટ કરવું પડે, બરાબર। પૃથ્વીની અંદર કયું મળે છે, 238। આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં એમાં જોઈ કહ્યું તો કે 235, બરાબર, એવા જોઈ 235। તો પહેલાં તો 238 જે છે 238 એને 235માં કન્વર્ટ કરવું પડે। તો આ સેમ વસ્તુ જે છે એ તમારે વિધાનવાળા વાક્યમાં મૂકી દે કે યુરેનિયમના આઇસોટોપ જે છે 235 અને 238, એમાંથી કયું જે છે એ બોમ્બ બનાવવા માટે અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વપરાય તો યુરેનિયમ 235 એ વિધાન સ્વરૂપે પણ તમને મૂકી શકે છે। બટ ધ યુરેનિયમ ઓક્સાઇડ ફ્રોમ ધ માઇન ઇઝ અબાઉટ 99% યુરેનિયમ 238, 99% જે છે એ યુરેનિયમ 238 જોવા મળે છે। એટલે આપણે શું કરવું પડે, કોઈ પણ રીતે સેપરેટ કરવું પડે, અલગ કરવું પડે, યુરેનિયમ 235 ને 238માંથી અલગ કરવું પડે। અને આ જે આખી પ્રક્રિયા જે છે, આ આખી પ્રક્રિયા કઈ પ્રક્રિયા, એટલે કે
238માંથી યુરેનિયમ 238માંથી 235 બનાવવાની જે પ્રક્રિયા જે છે એને તો એનરિચમેન્ટ કહેવામાં આવે છે, બરાબર. એને એનરિચમેન્ટ કહેવામાં આવે છે. હમણાં જ મેં તમને કીધું કે એનરિચમેન્ટ એટલે શું એ તમને ખબર પડી જશે. એન્ડ સેન્ટ્રીફ્યુજ આર અ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ પ્રોસેસ, બરાબર. તો એનરિચમેન્ટ એટલે શું એ તમને ખબર પડી ગયા. આની સિવાય એક બીજી પદ્ધતિ આવે છે સેન્ટ્રીફ્યુજ. સેન્ટ્રીફ્યુજ એટલે શું એ પણ તમને થોડી વારમાં ખબર પડી જશે. સેન્ટ્રીફ્યુજ જે છે એ અતિ મહત્વની વસ્તુ છે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને પરમાણુ બોમ્બ, અણુ બોમ્બ ને એ બધું બનાવવા માટે. હવે આ યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 આ બંનેની આપણે સરખામણી કરીએ તો આપણને ખબર પડે કે યુરેનિયમ 235 છે એ થોડું હલકું છે, જ્યારે યુરેનિયમ 238 છે એ થોડું ભારે છે, બરાબર. બંનેની વજનની સરખામણી કરીએ, દળની સરખામણી કરીએ તો 235 છે એ હલકું છે, જ્યારે યુરેનિયમ 238 છે એ થોડું ભારે છે. અને આમ રીતે સમજી શકો કે 235 છે એટલે હલકું અને 238 છે એ ભારે હોય, બરાબર. એ આ નંબર ઉપરથી પણ ખબર પડી છે. તો બાય એક્સપ્લોઇટિંગ ધીસ વેઇટ ડિફરન્સ, આ વેઇટ ડિફરન્સ જે છે એના કારણે તે આપણને સરળતા રહેશે. શું સરળતા રહેશે કે યુરેનિયમ 238માંથી 235 બનાવવાનું જે છે એ એના કારણે સરળતા રહેશે. આની માટેનું પહેલું સ્ટેપ શું હોય, બરાબર. એ સ્ટેપ પણ આપણી માટે મહત્વનું છે કારણ કે યુપીએસસી લેવલની પરીક્ષામાં અમુક આવા સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. સૌથી પહેલાં શું કરવું પડે તો કે યુરેનિયમની જે છે એ હાઇડ્રોફ્લોરિક એસિડ સાથે જે છે એ પ્રક્રિયા કરવામાં આવી. હાઇડ્રોફ્લોરિક એસિડ જે છે એ એક પ્રકારનું પાવરફુલ એસિડ છે, એની સાથે પ્રક્રિયા કરવી, પછી અમુક બીજા પગલાં, અમુક સ્ટેપ જે છે એ લઈ લેવી. એના કારણે શું થઈ જાય, યુરેનિયમ જે છે એ હેક્ઝાફ્લોરાઇડ નામનો ગેસ બની જાય. ટૂંકમાં એવું યાદ રાખો કે સૌથી પહેલી પ્રક્રિયા શું કરવામાં આવે છે કે યુરેનિયમ 238 છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો યુરેનિયમ 238 છે એ આપણે જમીનની અંદરથી ખોદશું તો શું મળશે, અયસ્ક સ્વરૂપે, ઓર સ્વરૂપે મળશે, અશુદ્ધિ ને એવું બધું રહેલું છે. એટલે પહેલાં તો આનું શું કરવામાં આવશે, આપણે 238માંથી 235માં ફેરવવાનું છે. એટલે પહેલાં 238 છે એને ગેસ એટલે કે વાયુ સ્વરૂપે કન્વર્ટ કરી દેવામાં આવશે, વાયુ સ્વરૂપની અંદર ફેરફાર કરી દેવામાં આવશે. પછી શું કરવામાં આવશે એ જોઈએ. નાઉ ધેટ ધ યુરેનિયમ ઇઝ ઇન ગેસિયસ ફોર્મ, એટલે કે હવે યુરેનિયમ જે છે એ ગેસ સ્વરૂપમાં છે, એટલે હવે આપણે એની સાથે કામ કરવું થોડું સહેલું છે. પછી શું કરવામાં આવે છે, પછી આ ગેસ જે છે એને સેન્ટ્રીફ્યુજની અંદર મૂકવામાં આવશે. કોની અંદર, સેન્ટ્રીફ્યુજની અંદર મૂકવામાં આવશે અને પછી એને સ્પિન કરવામાં આવશે, એટલે કે ગોળ ગોળ ફેરવવામાં આવશે. સેન્ટ્રીફ્યુજનો મતલબ શું થાય, સેન્ટ્રીફ્યુજને ગુજરાતીમાં કહેવાય કેન્દ્ર ત્યાગી. કેન્દ્ર ત્યાગી એટલે શું, કેન્દ્ર ત્યાગી એટલે કે કેન્દ્રનો ત્યાગ કરો, કેન્દ્રને છોડી અને જતું રહેવું, બરાબર. તમે જોયેલું હશે ગણિતની અંદર કે વર્તુળ આવે, વર્તુળની બરોબર વચ્ચેની જે વસ્તુ હોય એને કહેવાય સેન્ટર એટલે કે કેન્દ્ર. સેન્ટ્રીફ્યુજ એટલે કે કેન્દ્રનો ત્યાગ કરો. તો અહીંથી આ બધી વસ્તુ જે છે ધીમે ધીમે બધાનો ત્યાગ કરશે, બરાબર, બધાનો ત્યાગ કરશે. તો યુરેનિયમને જ્યારે આપણે ગેસ એટલે કે વાયુ સ્વરૂપે ફેરવી નાખ્યું, તો યુરેનિયમને જે છે આપણે બરોબર વચ્ચે લઈ આવવાનું છે, બરોબર વચ્ચે કેન્દ્રની અંદર લાવવાનું છે અને પછી એને ગોળ ગોળ ફેરવાનું છે, એટલે કે સેન્ટ્રીફ્યુજ કરવાનું છે. એની ઉપર જે છે એ કેન્દ્ર ત્યાગી બળ લગાવવાનું છે, કેન્દ્ર ત્યાગી બળ એટલે કે ગોળ ગોળ ફેરવવાનું છે. આ ગોળ ગોળ ફેરવશું એના કારણે શું થશે, ગોળ ગોળ ફેરવશું એટલે ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળને આ બધી વસ્તુને એના કારણે લાગશે. તો આના કારણે શું થશે, હવે તમે ખુદ એક વસ્તુ વિચારો કે જ્યારે કોઈ પણ વસ્તુને ગોળ ગોળ ફેરશો તો બરોબર વચ્ચે જે છે એ કઈ વસ્તુ રહેશે, ભારે વસ્તુ રહેશે કે હલકી વસ્તુ રહેશે, બરોબર વચ્ચે કઈ વસ્તુ રહેશે, ભારે રહેશે કે હલકી. તો બરોબર વચ્ચે જે છે એ ભારે વસ્તુ રહેશે, જ્યારે હલકી વસ્તુ જે છે એ ઉડી અને સાઈડમાં જતી રહેશે, ધીમે ધીમે સાઈડમાં જતી રહેશે. તો ભારે કોણ હતું, 238 છે એ ભારે હતું, 238 ભારે હતું એટલે એ વચ્ચે રહી જશે. અને જ્યારે 235 છે હલકું હતું એટલે 235 છે એ ધીમે ધીમે સાઈડમાં જતું રહેશે. અને આપણે એ તો કામ કરવાનું હતું કે આપણે બંનેને અલગ કરવાનું હતું, બરાબર. એટલે યુરેનિયમ 235 એ સેન્ટ્રીફ્યુજના માધ્યમથી બહાર જતું રહેશે, એટલે આપણને મળી જશે સેન્ટ્રીફ્યુજના માધ્યમથી શું મળી જશે, યુરેનિયમ 235 મળી જશે. તો હવે તમે ધીમે ધીમે સમજી ગયા છો કે એનરિચમેન્ટ એટલે શું. એનરિચમેન્ટ એટલે શું તો કે યુરેનિયમ 238માંથી 235 બનાવવું. એ બીજો શબ્દ આપણે કયો સમજ્યા કે સેન્ટ્રીફ્યુજ એટલે શું તો કે આ કેન્દ્ર ત્યાગી બળના માધ્યમથી આ બધી પ્રક્રિયા કઈ રીતે કરવી એ, બરાબર. ઓલ્ધો ઇટ ઇઝ ઓનલી અ સ્લાઇટ ડિફરન્સ ઇન ધ કોન્સન્ટ્રેશન વેન યુ એક્સટ્રેક્ટ ધ ગેસ ફ્રોમ ધ સેન્ટર પાર્ટ ઓફ ધ સેન્ટ્રીફ્યુજ. હવે સેન્ટ્રીફ્યુજના માધ્યમથી આપણને યુરેનિયમ 235 મળી ગયું, પરંતુ એ કયા માધ્યમની અંદર હશે તો કે ગેસ એટલે કે વાયુ માધ્યમની અંદર હશે, બરાબર. અને એની અંદર યુરેનિયમ 235 છે એ થોડું વધારે પ્રમાણમાં હશે. પછી આપણે એને જે છે એ ફરીથી સેન્ટ્રીફ્યુજને આ બધી વિધિ કરવાની અને પછી ફરીથી જે છે એને શું કરવું પડશે, ફરીથી એને આપણે સોલિડ એટલે કે ઘનની અંદર જે છે એ ચેન્જ કરવું પડશે, એટલે આપણને એ જે છે એ મળી જાય, બરાબર. તો આ આખી વિધિ હતી. હવે બીજી થોડી સમજીએ કે એટ ધ એન્ડ ઓફ લોંગ ચેઇન ઓફ સેન્ટ્રીફ્યુજ યુ હેવ યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ ગેસ કન્ટેનિંગ અ હાઈ કોન્સન્ટ્રેશન ઓફ યુરેનિયમ 235. એટલે કે પછી તમને યુરેનિયમ 235 મળી જશે. કઈ રીતે મળી જશે એ આપણે જોયું, કારણ કે વજનના ડિફરન્સના કારણે મળી જશે. ધ ક્રિએશન ઓફ સેન્ટ્રીફ્યુજ ઇઝ અ હ્યુજ ટેકનોલોજી. તો આપણે અત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો કે જેના અંતર્ગત આપણે યુરેનિયમ 238માંથી 235 મેળવ્યું, એ કઈ ટેકનોલોજી
વિધિ હતી તો એ સેન્ટ્રીફ્યુજ નામની વિધિ હતી, એટલે કે કેન્દ્ર ત્યાગી નામની વિધિ હતી. પરંતુ આજે સેન્ટ્રીફ્યુજ જે છે એ હ્યુજ ટેકનોલોજીકલ ચેલેન્જ, આની અંદર ખૂબ જ ઉચ્ચ લેવલની ટેકનોલોજી જોઈએ, પૈસા પણ ઘણી બધી વસ્તુ જોઈએ. કેમ ઘણી બધી વસ્તુ જોઈએ? કારણ કે આપણે જોયું કે 238 છે એમાં 235 એમાંથી 235 લેવાનું છે, તો કંઈ એટલો બધો ડિફરન્સ છે નહીં, ખાલી 3નો ડિફરન્સ છે. તો આ બધાની અંદર જે છે એવી ટેકનોલોજી હોવી જોઈએ કે સેન્ટ્રીફ્યુજ એટલે કે કેન્દ્ર ત્યાગી જે વચ્ચેની ચેન જે છે એ ફટાફટ સ્પિન વેરી ક્વિકલી, વેરી ક્વિકલી ખૂબ જ ઝડપથી સ્પિન થઈ શકે, ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફરી શકે એવી હોવી જોઈએ. ખૂબ જ ઝડપથી એટલે કેટલી ઝડપથી? એટલે વાત કરીએ તો 1 લાખ આરપીએમ જેટલી, 1 લાખ આરપીએમ. આરપીએમ એટલે શું? તો કે રાઉન્ડ પર મિનિટ, એટલે કે 1 મિનિટની અંદર એ 1 લાખ વાર ગોળ ગોળ ફરી જવી જોઈએ, 1 લાખ વાર ગોળ ગોળ ફરી જવી જોઈએ. બરાબર. તમે તમારા ઘરની અંદરનો જે પંખો છે, તમારા ઘરની અંદરનો પંખો એ વધીને 1000 અથવા 3000 આરપીએમ હશે, વધીને 1000 અથવા 3000. સારામાં સારો પંખો જે છે એ 3000 આરપીએમનો આવે. બરાબર. એટલે કે એ 1 મિનિટની અંદર 3000 વાર ગોળ ગોળ ફરી શકે, બાકી 1000 આરપીએમનો પણ આવે. બરાબર. પરંતુ અહીંયા તમે એની સરખામણી કરો, આ 1000 અને ક્યાં 1 લાખ. બરાબર. તો આ યુરેનિયમનું સેન્ટ્રીફ્યુજ કરવું હોય તો 1 લાખ આરપીએમ એટલે કે 1 મિનિટની અંદર 1 લાખ વાર એ જે સેન્ટ્રીફ્યુજ જે છે એ ગોળ ગોળ ફરી જવું જોઈએ. એટલી ફાસ્ટ ટેકનોલોજી હોવી જોઈએ. એટલે આ બધી વસ્તુ જે છે એ ટેકનોલોજી ખૂબ મોંઘી છે. બીજું, આની અંદરની બીજી બધી વસ્તુ જે છે એ વેરી લાઇટ એટલે કે ખૂબ જ હળવી હોવી જોઈએ, એનું વજનમાં હળવું હોવું જોઈએ. કારણ કે વજન હળવું હશે તો જ તે યુરેનિયમને સેગ્રીગેટ અલગ કરી શકશે. હળવું હોવું જોઈએ અને બીજું કે મજબૂત પણ હોવું જોઈએ. કારણ કે 1 મિનિટની અંદર 1 લાખ વાર ગોળ ગોળ ફરે એ સેન્ટ્રીફ્યુજ ગોળ ગોળ ફરે તો એવું ન થાય કે એ તૂટી જાય તો પણ ચાલશે ને. એટલે સ્ટ્રોંગ પણ હોવું જોઈએ અને લાઇટ પણ હોવું જોઈએ. એ જે ગોળ ગોળ ફરે એને કહેવાય રોટર. એને શું કહેવાય? રોટર. એન્જિનિયરિંગની ભાષામાં એને રોટર કહેવાય. પછી આ જે રોટર જે છે વેલ બેલેન્સ્ડ હોવો જોઈએ, એટલે કે બેલેન્સ થયેલું હોવું જોઈએ, સંતુલિત થયેલું હોવું જોઈએ, એક બાજુ ઊંચા નીચા હોવા જોઈએ. પછી આની અંદરના બેરિંગ જે છે એ હાઈ સ્પીડ એટલે કે ઊંચી ઝડપ ધરાવતા બેરિંગ હોવા જોઈએ. પછી યુઝ્યુઅલી મેગ્નેટિક ટુ રિડ્યુસ ફ્રિક્શન, મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ કે જેના કારણે ફ્રિક્શન ઘર્ષણ જે છે એ એને અટકાવી શકાય. બરાબર. તો આ બધી વસ્તુ જે છે ટૂંકમાં આપણને આ 3 પ્રકારની વસ્તુ હોવી જોઈએ. 3 પ્રકારની વસ્તુ તો કે આ 1, આ 2 અને આ 3. આ 3 પ્રકારની વસ્તુ હોય તો આપણે સેન્ટ્રીફ્યુજના માધ્યમથી જે છે એ યુરેનિયમ 238 માંથી 235 પ્રાપ્ત કરી શકીએ અને એના માધ્યમથી પછી આપણે જે બનાવવું એ બનાવી શકીએ. એટલે કે પાવર પ્લાન્ટની અંદર વીજળી પણ બનાવી શકીએ અથવા તો ન્યુક્લિયર બોમ્બ પણ બનાવી શકીએ. બરાબર. એ પછી આપણા હાથમાં છે કે આપણે વિનાશ સર્જવો છે કે પછી આપણે સારા કાર્ય માટે આ વીજળી બનાવી છે. બરાબર. પરંતુ આ 3 ચીજ વસ્તુઓ મેળવવી જે છે એ મોટાભાગના દેશો માટે ખૂબ જ અઘરી છે. કારણ કે મોટાભાગના દેશ માટે અઘરી છે એટલે તમે સમજો, એટલે તો અમુક દેશો પાસે તે ન્યુક્લિયર બોમ્બ છે, નહીંતર એટલી સરળ હોત તો બધાય બનાવી લેત. બરાબર. નાના દેશ છે એ બનાવી લેત કે હાલો સવાર ઉઠીને તરત તૈયાર થઈ જાય કે હાલો હવે આ અત્યારે બોમ્બ બનાવી નાખો છે. એ તો એવી રીતે બને નહીં, કારણ કે આ ટેકનોલોજી ખૂબ મોંઘી છે. એની પાછળનું કારણ કે આ મીટિંગ ઓલ થ્રી રિક્વાયરમેન્ટ્સ, આ 3 ચીજ જે છે મહત્વની છે. એટલે કે એની જે બ્લેડ અથવા તો એના જે રોટર, એની મોટર જે છે એ પ્રકારની હોવી જોઈએ. એની અંદર આ ગુણવત્તા હોવી જોઈએ કે એકદમ હળવી પણ હોવી જોઈએ અને મજબૂત પણ હોવી જોઈએ. વજનમાં નાની હોય પરંતુ મજબૂત હોવી જોઈએ. બેરિંગ જે છે મજબૂત હોવી જોઈએ, મેગ્નેટિક ને વેલ બેલેન્સ ને આ બધી વસ્તુ હોવી જોઈએ. બરાબર. પરંતુ અત્યારની જે તાજેતરમાં અમુક ડેવલપમેન્ટ થયેલી છે તો એના કારણે એવું પણ જાણવા મળેલું છે કે કોમ્પ્યુટરના માધ્યમથી અમુક મશીનનો એને કંટ્રોલ કરવામાં આવે તો એના કારણે આ થોડી ઘણી વસ્તુ જે છે એ ઇઝી એટલે કે સરળ થયેલી છે. એના કારણે અમુક દેશો જે છે એ હવે શીખી રહ્યા છે કે યુરેનિયમનું એનરિચમેન્ટ જે છે એક થોડું વધારે સરળતાથી કઈ રીતે કરી શકાય. બરાબર. નવી ટેકનોલોજી આવી ગઈ છે એના કારણે. નાવ યુ નીડ ટુ ટર્ન ધ યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ. પછી તો આપણે આ વાત કહી કે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ એ ગેસની અંદર હશે, ગેસની અંદરથી પછી મેટલ ધાતુની અંદર એને કન્વર્ટ કરવો પડશે. એની માટે જે છે કેલ્શિયમનો એનો ઉપયોગ કરવામાં આવે. કેલ્શિયમનો ઉપયોગ કરી કેલ્શિયમ જે છે એ ફ્લોરિન સાથે રિએક્ટ કરી નાખશે અને સોલ્ટ બનાવી નાખશે, જેના કારણે આપણને પ્યોર યુરેનિયમ મેટલ જે છે એ મળી જશે. જે યુરેનિયમ મેટલ મળશે એ યુરેનિયમ 235 હશે. બરાબર. એનો ઉપયોગ કરી ન્યુક્લિયર બોમ્બ અથવા તો ન્યુક્લિયર જનરેટર એ કોઈ પણ વસ્તુ જે છે એ બનાવી શકાય છે. બરાબર. તો આપણે આખી વિધિ જોઈ લીધી. આ આપણે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. આમાંથી ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે છે. બરાબર. અથવા આ જ ક્વેશ્ચન જે છે એ મેન્સની અંદર પણ પૂછાઈ શકે છે કે રાઇટ ડાઉન અ શોર્ટ નોટ ઓન યુરેનિયમ એનરિચમેન્ટ, એટલે કે યુરેનિયમનું એનરિચમેન્ટ કઈ રીતે થાય છે એની ઉપર શોર્ટ નોટ લખો. પહેલાં તો એ ખબર હોય છે કે વોટ ઇઝ ધ એનરિચમેન્ટ. એનરિચમેન્ટ એટલે શું? ઘણા બધા લોકોને જ ન ખબર હોય એનરિચમેન્ટ એટલે શું. બરાબર. ઘણા બધા લોકો એનરિચમેન્ટ એટલે એવું સમજતા હોય કે એનરિચમેન્ટ એટલે કે જમીનની અંદરથી યુરેનિયમ કાઢવું. એ ના ભાઈ ના, એ જમીનની અંદરથી કાઢવું એ યુરેનિયમ એનરિચમેન્ટ નથી. બરાબર. યુરેનિયમ એનરિચમેન્ટ એનો મતલબ શું? એનો મતલબ એમ કે 238 મળે છે એની અંદરથી 235 પ્રાપ્ત કરવું. બરાબર. તો આ બધા પોઈન્ટ તમારા મગજની અંદર ક્લિયર હોવા જોઈએ. મહત્વનો આર્ટિકલ જોઈએ તો ઇકોનોમી વિશે વાત કરે છે. ઇન્ડિયાઝ પબ્લિક ડેટ લેવલ અમોંગ હાઈએસ્ટ ઇન ઇમર્જિંગ ઇકોનોમીઝ. ઇમર્જિંગ ઇકોનોમીઝની અંદર ભારતનું જે ડેબનું લેવલ જે છે, ડેબનું લેવલ એ સૌથી વધુ છે, હાઈએસ્ટ જોવા મળે છે. આ DEBT આ ડેબ લખેલું છે પણ એને વાંચવામાં આવે છે ડેબ. બરાબર. ડેબ વાંચવા. ડેબનો મતલબ શું થાય? એનો મતલબ એમ થાય કે દેણું. આપણે કેટલા પૈસા ઉધાર લીધેલા છે, આપણે કોઈની પાસેથી દેણું કરેલું છે, આપણે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધેલા છે, એને કહેવાય ડેબ. બરાબર. તો એટલે કે ટૂંકમાં પબ્લિક ડેબ. બરાબર. પ્રિલિમ્સ માટે અને મેન્સ માટે આ અતિ મહત્વનો ટોપિક છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય પબ્લિક ડેબ વિશે. બરાબર. મેન્સની અંદર અથવા તો પ્રિલિમ્સની અંદર પણ પ્રશ્ન પૂછાઈ જાય.
પહેલાં તો એ તમને ખબર હોય છે કે પબ્લિક ડેબ એટલે શું, એની ડેફિનેશન, એની વ્યાખ્યા તમને ખબર હોય છે. પબ્લિક ડેબ એટલે શું, તો કે જનતા દ્વારા અથવા તો જનતા, પબ્લિક ડેબને ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં એને કહેવાય કે લોકો દ્વારા ઉધાર લીધેલા પૈસા, પરંતુ કંઈ લોકો તો ઉધાર લેવા જતા નહીં હોય, એટલે કે સરકારે જે પૈસા ઉધાર લીધેલા હશે એ બધાને પબ્લિક ડેબ કહેવામાં આવશે. તો મૂડીના ઇન્વેસ્ટર સર્વિસના હિસાબથી જોઈએ તો ભારતનો ઇન્ડિયાઝ પબ્લિક ડેબ ઇઝ અમુક ધ હાઈએસ્ટ ઇન ધ ઇમર્જિંગ ઇકોનોમીઝ. ઇમર્જિંગ ઇકોનોમીઝ એને ગુજરાતીમાં કહેવાય ઉભરતા અર્થતંત્ર. ઉભરતા અર્થતંત્રની અંદર ભારતનું જે ઉધાર લેવાની વસ્તુ જે છે એ હાઈએસ્ટ, સૌથી વધુ જોવા મળે છે, વિથ અ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ પ્રોગ્રામ, અને એની સરળતા પણ જોવા મળે છે. ડેબ એફોર્ડેબિલિટી ઇઝ અમોંગ ધ વીકેસ્ટ. અને ડેબ અફોર્ડેબિલિટી એટલે કે એ આપણને પરવડી શકશે કે નહીં પરવડી શકશે, એની અંદર આપણે ખરાબ પ્રદર્શન કરેલું છે. પહેલાં તો આપણે સમજીએ કે વોટ ઇઝ પબ્લિક ડેબ. પબ્લિક ડેબ એટલે શું, તો ઇંગ્લિશમાં તમારે લખવાનું હોય તો તમે ડાયરેક્ટ આની આ વ્યાખ્યા લખી શકો છો. પબ્લિક ડેબ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ બોરોડ બાય ધ ગવર્મેન્ટ ઓફ અ કન્ટ્રી. અથવા તો ગુજરાતીમાં કહી શકો કે પબ્લિક ડેબ એ એટલા પૈસા છે કે જે સરકાર દ્વારા, જે તે દેશની સરકાર દ્વારા ઉધાર લેવામાં આવતા પૈસા, એને શું કહેવામાં આવે? એને પબ્લિક ડેબ કહેવામાં આવે છે. ઇન ઇન્ડિયન કોન્ટેક્સ્ટ, ભારતના સંદર્ભમાં જોઈએ તો પબ્લિક ડેબની અંદર શું આવે? તો ભારતના અંદર પબ્લિક ડેબ ઇન્ક્લુડ્સ ટોટલ લાયબિલિટી ઓફ ધ યુનિયન ગવર્મેન્ટ. કેન્દ્ર સરકારની બધી લાયબિલિટી, એટલે કે કેન્દ્ર સરકારની જેટલી પણ લાયબિલિટી જે છે એ બધી પબ્લિક ડેબની અંદર આવશે. હેવ ટુ બી પેઇડ ફ્રોમ ધ કોન્સોલિડેટેડ. અને આ બધી એવી જ લાયબિલિટી આવશે કે જે લાયબિલિટી, જે વસ્તુ જે છે એ કેન્દ્ર સરકારે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે સંચિત નિધિમાંથી ભરવાની છે, બીજા એકેમાંથી ભરવાની હશે. મતલબ કે પબ્લિક એકાઉન્ટમાંથી જો એ પૈસા કેન્દ્ર સરકારે ભરવાના હશે તો એ પબ્લિક ડેબની અંદર કાઉન્ટ થશે નહીં. ટૂંકમાં ફરીથી સમજો કે પબ્લિક ડેબ એટલે શું. તો પબ્લિક ડેબ વિશે ક્વેશ્ચન પૂછે મેન્સની અંદર તો તમારે લખવું પડે. શું લખવું પડે? કે પબ્લિક ડેબ એ પ્રકારની રકમ છે, એ પ્રકારની વસ્તુ છે કે જે તે સરકાર દ્વારા જે છે એ ઉધાર લેવામાં આવેલા તમામ પૈસા જે છે એને પબ્લિક ડેબ કહેવાય. પરંતુ ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ઉધાર લેવામાં આવેલા એ પૈસા જ ગણવામાં આવશે, એ લાયબિલિટી જ ગણવામાં આવશે કે જે CFI કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા સંચિત નિધિમાંથી ભરવાના છે, એ પબ્લિક એકાઉન્ટમાંથી ભરવાના હશે, એ ચાલશે નહીં. તો પ્રિલિમ્સની અંદર પણ આની અંદરથી પ્રશ્ન પૂછે છે કે પબ્લિક ડેબની અંદર જે છે એ બધા જ ફંડમાંથી પૈસા, કેન્દ્ર સરકારે લીધેલા બધા જ પૈસા જે છે એ આવી જાય છે તો વિધાન ખોટું પડી જશે. ખાલી એવા જ પૈસા આવશે કે જે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પાછા આપવાનો હોય, પબ્લિક એકાઉન્ટને એમાંથી એક્સક્લુડ કરવામાં આવે છે. હવે પબ્લિક ડેબ એના સોર્સ, એના ઉદ્ભવ સ્થાન કયા કહે છે, એના સોર્સ કયા કહે છે? તો ટોટલ જે છે એ 4 રીતે સરકાર જે છે એ પૈસા ઉઘરાવી શકે છે. એટલે સોર્સ ઓફ પબ્લિક ડેબ એટલે આપણે ખબર પડી કે સરકાર જ્યાંથી પૈસા ઉધાર લે એ. તો સરકાર પૈસા ઉધાર કઈ રીતે લઈ શકે, કઈ રીતે લઈ શકે, બરાબર, એ આપણે જોઈએ. પહેલાં તો સરકાર જે છે એ ડેટેડ ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે GSECના માધ્યમથી પૈસા ઉધાર લઈ શકે, બરાબર. સરકાર પોતાની જે છે GSEC છાપી દે, બરાબર, GSEC વેચી દે અને સરકારને જે છે એ પૈસા મળી જાય, કારણ કે સરકાર GSEC આપશે અને સરકારને જે છે પૈસા મળશે. તમારા મગજમાં પ્રશ્ન ફરતો હશે કે GSEC જે છે એ તો RBI નથી આપતું. આ તો બરાબર RBI જ આપે છે, સાચી વાત છે, તમારા મગજનો પ્રશ્ન સાચો છે. પરંતુ RBI આજે GSEC આપે છે અથવા તો ખરીદવાનું વેચવાનું કાર્ય કરે છે, એ છાપવાનું કાર્ય તો સરકાર જ કરે છે. એ છાપવાનું કાર્ય કોણ કરે છે? સરકાર કરે છે. RBI તો ખાલી વચ્ચે મધ્યસ્થીનું જ કાર્ય કરે છે. RBI જે છે એ સરકાર દ્વારા છાપેલી જે GSEC જે છે ગવર્મેન્ટ સિક્યુરિટી, એને તે લેવાનું, વેચવાનું અથવા ખરીદવાનું કાર્ય કરે છે, બરાબર. તો પહેલાં GSECના માધ્યમથી સરકાર પાસે પૈસા ઉધાર લઈ શકે છે. બીજું, T-bills, ટ્રેઝરી બિલ્સના માધ્યમથી પણ સરકાર પૈસા ઉધાર લઈ શકે છે. GSEC અને T-bills આ બંનેની વચ્ચે શું તફાવત એ તમને ખબર હોવી જોઈએ. GSEC જે છે એ હંમેશા લાંબા ગાળા માટે હોય, એટલે કે 365 કરતાં વધારે દિવસ માટે હોય, એટલે કે 1 વર્ષ કરતાં વધારે દિવસ માટે હોય, 1 વર્ષ કરતાં વધારે દિવસ માટે હોય, 1 વર્ષ કરતાં વધારે માટે હોય. જ્યારે T-bills જે છે એ 1 વર્ષ કરતાં ઓછા સમય માટે હોય. ક્યારે? 1 વર્ષ કરતાં ઓછા સમય માટે હોય, એટલે કે 300 વધુમાં વધુ કેટલા હોઈ શકે? 364 દિવસ હોઈ શકે. આ મોટે ભાગે કેવો હોય તો કે 31 દિવસ હોય, 61 દિવસ હોય, 91 દિવસ હોય, 181 દિવસ હોય, અથવા તો વધુમાં વધુ 364 દિવસ હોઈ શકે છે. કોણ? T-bills એટલે કે ટ્રેઝરી બિલ્સ. બીજી વાત કરીએ તો T-bills જે છે એ માત્ર અને માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર જ રજૂ કરી શકે છે. આ જે રાજ્ય સરકાર જે છે એ T-bill રજૂ કરી શકતી નથી. એની માટે જે T-bill આવે, જો કે રાજ્ય સરકાર જે છે એ પણ 364 દિવસ માટે T-bill જેવી જ એક વસ્તુ રજૂ કરી શકે છે, પરંતુ એનું નામ T-bill નથી, બરાબર. એનું નામ જે છે એ ગવર્મેન્ટ બોન્ડ નામની વસ્તુ છે. એની ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. ત્રીજો આ નંબરનું સરકાર પાસે પૈસા ક્યાંથી આવી શકે? તો કે એક્સટર્નલ આસિસ્ટન્સ એટલે કે બાહ્ય સહાયતા, બહારથી વિદેશમાંથી કોઈ સહાય કરે તો એને જે છે એ પણ પબ્લિક ડેબની અંદર આવે. ચોથા નંબરની અંદર શું આવે તો કે શોર્ટ ટર્મ બોરોઈંગ એટલે કે ટૂંકા ગાળાની જે ઉધાર લીધેલો હોય, સરકાર દ્વારા ટૂંકા ગાળામાં કોઈ પૈસા ઉધાર લેવામાં આવેલા, તો આ બધી વસ્તુ ભેગી કરવી એટલે સરકારને પૈસા મળી જાય, એટલે કે સોર્સિસ ઓફ પબ્લિક ડેબ મળી જાય. તો આ જો મેન્સની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો તો તમે બરોબર વચ્ચે લખી શકો કે પબ્લિક ડેબ, બરાબર. પછી આ ચારો બાજુ તીર મારી દો અને તીર મારી અને લખી શકો કે અહીંયા GSEC છે, બરાબર, અહીંયા T-bill છે, અહીંયા એક્સટર્નલ આસિસ્ટન્ટ, અહીંયા શોર્ટ ટર્મ બોરોઈંગ, બરાબર. વાત કરીએ પબ્લિક ડેબ ડેફિનેશન બાય યુનિયન ગવર્મેન્ટ. ભારતની કેન્દ્ર સરકારે પબ્લિક ડેબની એની ડેફિનેશન શું આપેલી છે એ જોઈએ. તો કેન્દ્ર સરકાર દ્વારા એવી રીતે વર્ણન કરવામાં આવેલું છે, ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે કે ધોઝ ઓફ ઇટ્સ લાયબિલિટીઝ એઝ પબ્લિક ડેબ, એવી બધી જ લાયબિલિટીને પબ્લિક ડેબ ગણવામાં આવશે. વિચ આર
કોન્ટ્રાક્ટેડ અગેન્સ્ટ ધ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એટલે કે CFIની અંદરથી કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી સંચિત નિધિમાંથી જે પૈસા ભરવાના છે એ બધાને શું ગણવામાં આવશે? પબ્લિક ડેપ ગણવાનું છે. પબ્લિક ડેપ જે છે એ ભારતના બંધારણની અંદર આર્ટિકલ 292 292ની અંદર પણ એના વિશે વાત કરેલી છે કે પબ્લિક ડેપ શું છે એ, એટલે કે જાહેર દેવું અથવા જાહેર ઉધાર શું છે એ. ઇટ ઇઝ ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ડેપ. આ જે પબ્લિક ડેપ જે છે એને બે રીતે વર્ગીકરણ કરી શકાય છે. એક તો ઇન્ટરનલ એટલે કે આંતરિક, સરકારે એવા કેટલા પૈસા લીધા છે કે જે દેશની અંદરથી ઉધાર લીધેલા છે, અને બીજું એક્સટર્નલ ડેપ એટલે કે સરકારે બીજા એવા કેટલા પૈસા લીધેલા છે કે જે વિદેશમાંથી લોન લીધેલી છે, એટલે કે વિદેશ પાસેથી ઉધાર લીધેલા છે. તો આવી રીતે એને બે રીતે વર્ગીકરણ કરી શકાય છે. અને બીજું આને પણ આગળ જતાં કેટેગરાઇઝડ, આની બે રીતે કેટેગરી પણ પાડી શકાય છે. એક તો માર્કેટેબલ અને એક તો નોન માર્કેટેબલ સિક્યુરિટીઝ. સરકાર દ્વારા સિક્યુરિટી ઇસ્યુ કરવામાં આવતી હોય તો અમુક સિક્યુરિટી એવી હોય કે જે માર્કેટેબલ હોય, જેમ કે GSEC એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી જે સરકારે લોન્ચ કરેલી છે. તો તમે આ GSEC ખરીદેલી છે તો તમે આ GSECનું ટ્રેડિંગ પણ કરી શકો, એટલે કે તમે કોઈ બીજા વ્યક્તિને આ GSEC વેચી શકો. પરંતુ અમુક એવી સિક્યુરિટી હોય કે જે નોન માર્કેટેબલ હોય, એટલે કે જેનું માર્કેટમાં વેચી શકાય નહીં, બરાબર. તો આને બે રીતે ટોટલ અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકાય, એક ઇન્ટરનલ, એક્સટર્નલ, એક માર્કેટેબલ અને એક નોન માર્કેટેબલ. માર્કેટેબલ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ઇન્ક્લુડ GSEC એન્ડ T-bills થ્રુ ઓક્શન્સ, બરાબર. તો માર્કેટેબલ એટલે કે GSEC અને T-bill જે છે એ તમે ખરીદી લીધી, પછી તમે પણ આગળ જતાં એનું ટ્રેડિંગ કરી શકો, એટલે તમે પણ એ વેચી શકો. જ્યારે નોન માર્કેટેબલ હોય એને વેચી શકાય નહીં. નોન માર્કેટેબલની અંદર શું હોય તો કે એની અંદર કઈ સિક્યુરિટી આવે તો કે ઇન્ક્લુડ ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ, એટલે કે મધ્યસ્થી લેવલના T-bill જે છે એ આવશે કે જે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં છે. રાજ્ય સરકારના જે T-bill કે જેની માટેનું નામ અલગ છે, બરાબર, તો એ રજૂ કરવામાં આવે અને એ પણ મધ્યસ્થી લેવલના. તો એ નોન માર્કેટેબલ હોય, એટલે કે તમે ખરીદી લીધી બસ, પછી તમારે જ એ રાખવી પડે, બરાબર. તમે કોઈ બીજા વ્યક્તિને વેચી શકો નહીં. પછી સ્પેશિયલ સિક્યુરિટી, ખાસ પ્રકારની સિક્યુરિટી, જેમ કે NSSF એટલે કે નેશનલ સ્મોલ સેવિંગ ફંડ, તો આ પણ તમે ટ્રેડિંગ કરી શકો નહીં, એટલે કે વેચી શકો નહીં. તો આ માર્કેટેબલ અને નોન માર્કેટેબલ આ તમને ખબર હોય છે. બીજી વાત કરીએ, જ્યારે પણ પબ્લિક ડેપ એટલે કે જાહેર ઉધાર, જાહેર દેવાની વાત આવતી હોય તો કોઈ પણ દેશ કેટલો પૈસા ઉધાર લે છે તો ત્યારે આપણે એક વસ્તુ ધ્યાન લેવો પડે, એક રેશિયો એટલે કે એક ગુણોત્તર ધ્યાન લેવો પડે. કયો ગુણોત્તર ધ્યાન લેવો પડે તો કે ડેપ ટુ GDP રેશિયો, એટલે કે કોઈ પણ દેશનું ઉધાર જે છે એ એની સરખામણીમાં કેટલું છે, GDPની સરખામણીમાં એનું ઉધાર કેટલું છે, GDPની સરખામણીમાં ઉધાર કેટલું છે. માની લો કે વાત કરીએ કે આપણું 70% છે, 70%, આ ડેપ ટુ GDP રેશિયો કેટલો છે? 70%. આપણે એવું માની લઈએ તો એનો મતલબ એમ કે આપણી GDP કુલ 100 રૂપિયા છે, ભારતની GDP કુલ 100 રૂપિયા છે, તો એમાંથી 70 રૂપિયા હશે એ તો કેવા હશે? એ તો બોરોઈંગ વાળા હશે, એટલે કે એ તો ઉધાર લીધેલા હશે. એટલે કે 70 રૂપિયા તો કેવા હશે? એ આપણું ડેપ્ટ હશે, એટલે કે એ આપણું ઉધાર હશે, એટલે કે એ આપણું દેણું હશે, બરાબર. માની લો કે 90% છે, બરાબર. 90% ડેપ ટુ GDP રેશિયો છે, તો એનો મતલબ એમ કે આપણી જો GDP 100 રૂપિયા છે, GDP ટોટલ 100 રૂપિયા છે, તો એમાંથી 90 રૂપિયા જે છે એ દેણું હશે, એટલે કે ડેબ હશે, બરાબર. તો આ તમને ખબર હોય છે. તો ડેપ ટુ GDP રેશિયો એની પણ તમને પહેલાં તો વ્યાખ્યા તમારે લખવી પડે. ડેપ ટુ GDP રેશિયો ઇન્ડિકેટ્સ, દર્શાવે છે, શું દર્શાવે છે? હાઉ લાઇકલી ધ કન્ટ્રી કેન પે ઓફ હિઝ ડેબ્સ. એ પણ દર્શાવે છે કે કોઈ પણ દેશ પોતાનું દેણું, પોતાનું ડેબ જે છે એ કઈ રીતે ભરી શકશે. ઇન્વેસ્ટર્સ ઓફન લુક એટ ધીસ ડેપ ટુ GDP રેશિયો. મોટાભાગના રોકાણકારો, ઇન્વેસ્ટર જે છે એ આ ડેપ ટુ GDP રેશિયો જે છે એ જોવે છે, પહેલાં એ જોઈ અને પછી નક્કી કરે છે કે આ દેશની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. અને એના આધારે મૂલ્યાંકન કરે છે. કોનું મૂલ્યાંકન કરે છે? ગવર્મેન્ટ્સ એબિલિટી, એટલે કે જે તે દેશની અંદર સરકારની એબિલિટી કેટલી છે, સરકારનું સામર્થ્ય કેટલું છે કે એ શું આ ડેબ એટલે કે દેણું ભરી શકશે કે નહીં ભરી શકે. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈની ડેપ ટુ GDP રેશિયો જે છે એ 120% છે, 120%. આવું પણ હોઈ શકે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ દેશની GDP 100 રૂપિયા છે, પરંતુ એને ઉધાર લીધેલા પૈસા જે છે એટલે કે એનું ડેબ, એનું દેણું જે છે એ 120 રૂપિયા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણું બધું વધારે છે. તો આપણને એક જે તે દેશ, જે તે કન્ટ્રી જે છે એની ઓકાત ખબર પડી જાય કે આ તો એણે ઓકાત કરતાં વધારે ઉધાર લઈ લીધેલું છે, તો આ તો ક્યારેય ભરી જ નહીં શકે. તો ઇન્વેસ્ટર, રોકાણકારને ખબર પડી જાય કે અહીંયા એટલું બધું રોકાણ કરાય નહીં, બરાબર. તો આ રીતે તમને અંદાજ હોવો જોઈએ. તો ડેપ ટુ GDP રેશિયો વિશે ખબર હોય. હાયર ડેપ ટુ GDP રેશિયો હેવ ફ્યુલ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ. જો વધારે પડતું ડેપ ટુ GDP રેશિયો હશે, એટલે કે વધારે પડતી વસ્તુ આપણે ઉધાર લીધેલી હશે, વધારે દેણું વધારે હશે, તો એના કારણે શું થશે? ઇકોનોમિક ક્રાઇસિસની અંદર આપણે સપડાઈ શકીએ છીએ. ઇકોનોમિક એટલે કે આર્થિક, ક્રાઇસિસ એટલે સમસ્યા, આર્થિક રીતની સમસ્યાની અંદર આપણે સપડાઈ શકીએ છીએ. અને અત્યારે તો હવે આપણે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણના યુગમાં રહીએ છીએ, તો કદાચ કોઈ એકાદો દેશ પણ આવી વૈશ્વિક મહામંદીની અંદર સપડાઈ જાય તો આખી દુનિયા જે છે એના કારણે એફેક્ટ થતી હોય છે. ઇઝ ધેર એન એક્સેપ્ટેબલ લેવલ ઓફ ડેપ ટુ GDP રેશિયો. તો આ ડેપ ટુ GDP રેશિયો એની વાત કરીએ તો શું એનો કોઈ એક્ઝેક્ટ આંકડો છે કે આટલું હોવું જોઈએ? તો આપણે વાત કરીએ NK સિંઘ કમિટી જે FRBM ઉપર બનાવવામાં આવેલી હતી ભારતની અંદર, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ. આની ઉપર અલગ વિડીયો છે, એ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જાય કે FRBM શું છે. તો FRBM માટે NK સિંઘ કમિટી બનાવેલી હતી. એણે એવું કીધેલું હતું કે ભારતની અંદર કેન્દ્ર સરકારનો જે ડેપ ટુ GDP રેશિયો જે છે એ 40% હોવો જોઈએ, અને રાજ્ય સરકારનો ડેપ ટુ GDP રેશિયો જે છે એ 20% હોવો જોઈએ. એટલે કે કુલ ટોટલ જે છે એ 40 + 20 એટલે કે 60% ડેપ ટુ GDP રેશિયો હોવો જોઈએ. કેટલો?
40+20 60% હોવો જોઈએ. પ્રિલિમ્સની અંદર ડાયરેક્ટ જ આ ફેક્ટ તમને પૂછી લે કે એનકે સિંહ કમિટીએ ડેટ ટુ જીડીપી રેશિયો વિશે શું કીધેલું હતું, અથવા વિધાનવાળામાં મૂકી દે કે રાજ્યમાં આ કીધું હતું. વિધાન ખોટું બનાવવું હોય તો આ 40 ને 20ની જગ્યાએ મૂકી દે, 20 ને 40ની જગ્યાએ મૂકી દે, બરાબર. તો આવા બધા ટ્રેપ છે એ મૂકતા હોય, આવી બધી ઝાડ તમને ફસાવવા માટે મૂકતા હોય, બરાબર. પરંતુ તમારે સતર્ક રહેવાનું છે. તો આ ટોટલ મતલબ કે 60% ડેટ ટુ જીડીપી રેશિયોની વાત કરેલી હતી એનકે સિંઘે, બરાબર. તો જેટલા મહત્વના પોઈન્ટ હતા એ બધા આપણે જોઈ લીધા છે. મેં તમને એટલો ડેટા આપી દીધો છે કે તમે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની અંદર ડેટ ટુ જીડીપી વિશે ક્વેશ્ચન પૂછે તો તમે ડીલ કરી શકો છો. મહત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારે આજે સ્વામિત્વ સ્કીમ જે છે, સ્વામિત્વ સ્કીમ એ ચર્ચામાં છે. તો આપણે જાણીએ કે સ્વામિત્વ સ્કીમ શું છે. સ્વામિત્વ સ્કીમ જે છે અત્યારે ઓલ સ્ટેટ્સ, બધા જ રાજ્યને લાગુ કરી દેવામાં આવે છે. આ જાહેરાત જે છે એ બજેટની અંદર કરવામાં આવેલી હતી. આજે 2021 બજેટ હતું, એમાં જાહેરાત કરેલું હતું કે સ્વામિત્વ સ્કીમ એ હવે બધા રાજ્યોની અંદર લાગુ પડશે. 28 રાજ્ય. પહેલાં અમુક રાજ્યમાં જ લાગુ પડતી હતી. કેટલા રાજ્યમાં? તો કે માત્ર 9 રાજ્યમાં જ લાગુ પડતી હતી, પરંતુ હવે 28 રાજ્યમાં લાગુ પડશે. સ્વામિત્વ કઈ ચીજનું નામ છે એ આપણે સમજીશું, બરાબર. જીપીએસસી મેઇન્સની અંદર સેમ આ જ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે સ્વામિત્વ સ્કીમ શું છે, બરાબર. સ્વામિત્વ સ્કીમ વિશે ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, એટલે એ હાઇલાઇટ થઈ જાય, એ મહત્વની વસ્તુ કહેવાય. ઓવરવ્યુ એન્ડ કી ફીચર ઓફ ધ સ્વામિત્વ યોજના. સ્વામિત્વ યોજના વિશે પહેલાં વાત કરીએ તો 2020ની અંદર પંચાયતી રાજ દિવસ હતો, એ દિવસે આને લોન્ચ કરવામાં આવેલી હતી. એટલે કે 24 એપ્રિલ 2020ના દિવસે, 24 એપ્રિલ જે છે એને આપણે પંચાયતી રાજ દિવસ ઉજવીએ છીએ. કેમ? કારણ કે 24 એપ્રિલ એ જ એ દિવસ છે કે જ્યારે આ પંચાયતી રાજ જે છે એને બંધારણીય દરજ્જો મળેલો હતો. ત્યારે એ જે ખરડો જે છે એ ખરડો જે છે, ખરડો એ કાયદો બની ગયો હતો. એટલે કે ત્યારે જે છે એને મંજૂરી મળેલી હતી. એટલે તો 24 એપ્રિલ 2020ના રોજ આપણે આ સ્વામિત્વ યોજના લોન્ચ કરેલી હતી. તો હવે જો પંચાયતી રાજ દિવસે લોન્ચ કરેલી હતી, એટલે તમે થોડું ઘણું અંદાજ લગાવી શકો કે સ્વામિત્વ સ્કીમ જે છે એ પંચાયત સાથે લેવા દેવા હશે એને, અથવા તો પંચાયત આજે સ્વામિત્વ સ્કીમ જે છે એને રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તાર સાથે કંઈક લેવા દેવા હશે, બરાબર. તો આવો પણ તમે અંદાજ લગાવી શકો. તો આ સ્કીમ અંતર્ગત શું કરવામાં આવશે? તો આ સ્કીમ અંતર્ગત સીક ટુ મેપ રેસિડેન્શિયલ લેન્ડ ઓનરશિપ, એટલે કે રેસિડેન્શિયલ રહેવાસી ઘર હશે, જે ગામડાની અંદર રહેતા લોકો, રૂરલ સેક્ટર ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકો કે જેમની જમીન હશે, એ જમીન અથવા તો એમના રહેણાંકના ઘર હશે, રેસિડેન્શિયલ ઘર, એના મેપ બનાવવામાં આવશે. ડિજિટલ માધ્યમથી એના મેપ બનાવવામાં આવશે, બરાબર. સ્વામિત્વ યોજનામાં શું કરવામાં આવશે? તો જેટલા પણ લોકો ગામડાની અંદર રહે છે, તો એમની જમીન છે, એમનું ઘર છે, રેસિડેન્શિયલ એરિયા એટલે કે રહેણાંકનો વિસ્તાર, એ બધાના મેપ નકશા બનાવવામાં આવશે. તો નકશા બનાવવાથી ઘણો બધો ફાયદો થશે. પહેલો ફાયદો શું થશે કે આ બધાથી જે છે એ એક રીતનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી શકાશે, ડિજિટલ રેકોર્ડ, જેના કારણે ખબર પડી જશે કે કયું ઘર કોનું છે, બરાબર, કયું ઘર કોનું છે. અને આના કારણે જે ડિસ્પ્યુટ હશે, જમીનનો જે વિવાદ હશે, એ પણ થોડો ઘણો સુલઝાવી શકાશે. અને બીજું, આ જે લેન્ડ રેકોર્ડ અથવા તો આ જે મેપ બનાવવામાં આવશે, રહેણાંક વિસ્તારનો મેપ જો અહીંયા બધા શબ્દો તમે ધ્યાનપૂર્વક સમજશો, કારણ કે આ રહેણાંક વિસ્તારનો મેપ છે. પ્રશ્ન ડાયરેક્ટ વિધાનવાળામાં કહી દેશે કે સ્વામિત્વ યોજના અંતર્ગત આ જે મેપ બનાવવામાં આવશે એ રેસિડેન્શિયલ નહીં પરંતુ એગ્રીકલ્ચર લેન્ડનો બનાવવામાં આવશે. તો વિધાન ખોટું પડી જશે, કારણ કે સ્વામિત્વની અંદર રહેણાંક વિસ્તારની જે જમીન જે છે ગામડાની અંદર, અને એ પણ ખાસ કરીને ગામડાની અંદર, એની માલિકી માટેનો મેપ, નકશો ને એ બધું બનાવવામાં આવશે, બરાબર. અને આ જે મેપ બનાવવામાં આવશે એ ડ્રોનના માધ્યમથી બનાવવામાં આવશે. ડ્રોન એટલે કે ડ્રોન ઉપરથી ઉડી અને નીચે ચેક કરી લેશે કે બરાબર આ કઈ જમીન કોની છે ને એ બધી. એટલે કે ડિસ્પ્યુટ, વિવાદ જે છે એનું પણ એટલું બધું રહેશે નહીં, એટલો બધો દાયરો રહેશે નહીં. બીજું, કરપ્શન ને એ બધું પણ ઓછું જોવા મળશે. નહીં તો ઘણી બધી વાર એવું જોવા મળતું હોય, શું જોવા મળતું હોય કે કોઈ ઓફિસરને મોકલેલા હોય, તો ઓફિસર આવી અને મેપ બનાવતો હોય કે આ વ્યક્તિ, આટલી જમીન જે છે એ વ્યક્તિની છે, આટલી જમીન જે છે બે વ્યક્તિની છે, અને વચ્ચેની જમીન જે છે આ બંનેની વચ્ચે લપ ચાલતી હોય કે આ એ કે મારી છે અને બી કે મારી છે. તો વચ્ચે અમુક ઓફિસર જે છે એ સેટલમેન્ટ કરી નાખતો હોય, બ્રાઇબ, લાંચ લઈ અને કરપ્શન કરી, ભ્રષ્ટાચાર કરી અને બેનું જે છે નિવેડો લઈ દેતો હોય. પરંતુ ડ્રોનથી કરવાના છે, એટલે આવી બધી જે છે કરપ્શનને એ બધાને પણ ડામી શકાશે. તો આ સ્કીમનો ઉદ્દેશ્ય એમ શું છે? તો કે આ સ્વામિત્વ જે છે એ એક રીતે પ્રોપર્ટી રેકોર્ડ જે છે, પ્રોપર્ટી રેકોર્ડ, સંપત્તિ જે છે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેણાંકની સંપત્તિ, એના રેકોર્ડ, એની જે માહિતી જે છે એની અંદર રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ લાવી શકે એમ છે. આખા ભારતની અંદર એના કારણે ક્રાંતિ આવી જશે, કારણ કે એક રીતે બધો ડિજિટલ લેન્ડ રેકોર્ડ ક્રિએટ થઈ જશે. તમને એવું થશે કે મેં 1-2 દિવસ પહેલાં આ ચેનલમાં તે એક વિડીયો જોયેલો, તો એમાં તો વાત કરતા હતા કે આ લેન્ડ રેકોર્ડ જે છે એ તો ડિજિટલ થઈ ગયા, ઘણા બધા રાજ્યે કરી નાખેલા છે. આ બરાબર સાચી વાત, પરંતુ એ અલગ લેન્ડ રેકોર્ડ હતા. એ એગ્રીકલ્ચર લેન્ડની વાત કરતા હતા, બરાબર. એ એગ્રીકલ્ચર એટલે કે કૃષિની જે જમીન હોય, કૃષિની જમીન, એના ડિજિટલ રેકોર્ડ બનાવવામાં આવેલા હતા. તો ભારત સરકારે અત્યાર સુધી ઘણી બધી વાર એગ્રીકલ્ચર, કૃષિની જે જમીન હોય એનો ડિજિટલ રેકોર્ડ બનાવવા માટેની પહેલ કરેલી છે. પરંતુ સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રથમવાર એવી કોશિશ કરવામાં આવેલી છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે રહેણાંક લેવલની જે જમીન હોય એટલે કે રેસિડેન્શિયલ એરિયાની જમીન હોય, એના પ્રોપર્ટી રેકોર્ડને ડિજિટલ બનાવવાની કોશિશ કરવામાં આવેલી છે, બરાબર. અને આ સ્કીમ જે છે એ પાયલોટેડ બાય પંચાયતી રાજ મિનિસ્ટ્રી, કયા મંત્રાલયને આપવામાં આવશે? પંચાયતી રાજ મંત્રાલયને આપવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત રેસિડેન્શિયલ લેન્ડ કે જે જમીનની અંદર રહેણાંકની જમીન કે જે ગામડાની અંદર આવેલી છે એને મેઝર માપવામાં આવશે ડ્રોનના માધ્યમથી, જેના કારણે ડિસ્પ્યુટને એવું બધું ન ઊભું થાય. પ્રોપર્ટી કાર્ડ ફોર
ફોર એવરી પ્રોપર્ટી ઇન ધ વિલેજ. અને આના પછી શું કરવામાં આવશે, એકવાર આ ડ્રોનના માધ્યમથી જે છે એનું વર્ગીકરણ કરી નાખ્યું, એનો નકશો કરી નાખ્યો, પછી જેટલા પણ લોકો જે છે જેની જમીન હશે એ બધા લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. પ્રોપર્ટી કાર્ડ, અને પ્રોપર્ટી કાર્ડ કોણ આપશે, તો કે રાજ્ય દ્વારા આપવામાં આવશે બાય યુઝિંગ. અને આની અંદર એક્યુરેટ મેઝરમેન્ટ એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, જેના કારણે ભવિષ્યમાં પણ જે છે એ ભૂલ ન થાય, ભવિષ્યમાં પણ વિવાદ ન થાય, બરાબર. એક્યુરેટ મેઝરમેન્ટનું ધ્યાન રાખ. અને આ જે પ્રોપર્ટી કાર્ડ જે છે એ પ્રોપર્ટી ઓનર, પ્રોપર્ટીના માલિકને આપવામાં આવશે. અને આને ઓળખાણ લેન્ડ રેવન્યુ રેકોર્ડ જે છે, લેન્ડ રેવન્યુ રેકોર્ડ ડિપાર્ટમેન્ટ, એટલે કે જે રાજ્યનો જે એવો ડિપાર્ટમેન્ટ કે જે જમીન મહેસૂલ વિભાગ જે છે, જમીન મહેસૂલ વિભાગ, એના દ્વારા પણ આ જે પ્રોપર્ટી કાર્ડ જે છે એને માન્યતા આપવામાં આવશે. તો આના કારણે ફાયદો શું થશે એ જોઈએ. પહેલો ફાયદો તો એ થશે કે એમને એકવાર પ્રોપર્ટી કાર્ડ મળી જશે અને એમની જમીન એમની જ છે, એ વ્યક્તિની છે, એનો માલિક જે છે નક્કી થઈ જશે. તો પહેલો ફાયદો એ થશે કે બેંકમાં જઈ અને આ જે જમીન જે છે, પોતાની જમીન એને કોલેટરલ રાખીને, કોલેટરલ એટલે કે ગીરવે રાખી અને એના ઉપર જે છે એ લોન મેળવી શકશે. અને આ બધા લોકો એની ઉપર લોન મેળવી શકશે. તો બીજો કંઈ ઉદ્યોગ ધંધો અથવા જે કૃષિની અંદર પણ પૈસા મેળવી અને બીજું બધું કાર્ય કરી શકશે. પહેલો ફાયદો એ થશે. બીજું શું થશે, ડિલિવરી ઓફ ધ પ્રોપર્ટી રાઇટ્સ થ્રુ એન્ડ ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ. આના કારણે જે છે એ બીજો શું ફાયદો થશે, તો આ બધા લોકોનું એક રીતે ડિજિટલ લેન્ડ રેકોર્ડ જે છે એ તૈયાર થઈ જશે. બીજું એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ તૈયાર થઈ જશે કે જેની અંદર બધાના પ્રોપર્ટી રાઇટ્સ, સંપત્તિના અધિકારો વિશેની વાત કરેલી હશે, ખાસ કરીને ગામડાના લોકોના. અને બેંક ફાઇનાન્સ માટે પણ મહત્વનું થઈ જશે. મેં તમને કીધું કે કોલેટરલ તરીકે આને ગીરવે રાખી, જમીન ગીરવે રાખી અને જે છે એ પોતાની લોન લઈ શકશે. ધ પ્રોપર્ટી રેકોર્ડ ફોર વિલેજ વિલ બી મેન્ટેન્ડ એટ ધ પંચાયત લેવલ. આના કારણે બીજો ફાયદો એ થશે કે અત્યારે જે છે એ બધા રેકોર્ડ જે છે એ જિલ્લા લેવલે અથવા જિલ્લા લેવલે, શહેર લેવલે અથવા રાજ્ય લેવલે રાખવામાં આવતા છે. પરંતુ ડ્રોન દ્વારા આ બધી વસ્તુ સરખી થઈ જશે. તો પંચાયત લેવલે તે બધો જમીનનો રેકોર્ડ જે છે એ રાખવામાં આવશે. એના અંતર્ગત એસોસિએટેડ ટેક્સ, અમુક પ્રકારના ટેક્સ કર જે છે એ માલિકો પાસેથી કલેક્ટ કરવામાં આવશે, ભેગા કરવામાં આવશે. કારણ કે હવે તો નક્કી થઈ ગયું કે આ જે જમીન જે છે એ નામના માલિકની છે, આ જે જમીન જે છે એ બી નામના માલિક છે. તો એ અને બી બંને પાસેથી ટેક્સ કર લેવાનો છે એ ખબર પડી જાય. તો પંચાયત લેવલે આ બંને પાસેથી એમને ટેક્સ મળી જશે. તો પંચાયતનો જે ખજાનો જે છે, પંચાયતની તિજોરી એ પણ ભરાશે, એમને પણ કર મળશે. તો પંચાયત જે છે એ પૈસાની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનશે. તો એ અમુક પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાગત સુવિધાઓ બનાવશે, અમુક પ્રકારની ફેસિલિટી બનાવશે, ગ્રામ્ય વિસ્તારની અંદર રોડ ને એવું બધું બનાવવાનું કોશિશ કરશે. પછી ફ્રીઇંગ ધ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ, રેસિડેન્શિયલ પ્રોપર્ટીને ફ્રી કરવામાં આવશે. અને આ જે ટાઇટલ ડિસ્પ્યુટ્સ ને એ બધું હતું એને સુલઝાવવામાં આવશે. પછી રિઝલ્ટ ઇન એપ્રિસિએશન, માર્કેટ વેલ્યુ. આના કારણે જે છે સંપત્તિ જે છે એની માર્કેટ વેલ્યુ જે છે એની અંદર પણ વધારો થશે. તો આ પણ એક રીતે સારી વસ્તુ છે. એક્યુરેટ પ્રોપર્ટી રેકોર્ડ જે છે એ એટલે કે આ જે પ્રોપર્ટી રેકોર્ડ જે છે એને એક્યુરેટ, એકદમ વ્યવસ્થિત રીતે 100% સાચી રીતે જે છે બનાવી શકાશે અને ટેક્સ કલેક્શન ને એ બધું કરી શકાશે. તો આ બધા એના ફાયદા છે. નીડ ફોર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ધ સ્કીમ. આ સ્કીમનું સિગ્નિફિકન્સ, યોજનાનું મહત્વ શું છે? તો ધ નીડ ઓફ ધીસ યોજના વોઝ ટુ ફેલ્ટ સિન્સ સેવરલ વિલેજીસ. ઘણા બધા ગામની અંદર જે છે એ આ જોવા મળતી હતી. કારણ કે ઘણા બધા ગામડાની અંદર જોવા મળતું હોય કે ગામડાની અંદર લોકો પાસે જમીન તો હોય પરંતુ એના કાગળિયા હોતા નથી. એની ઓનરશિપ, એમને ખબર હોય કે અમે 2-3 પેઢીથી અહીંયા રહીએ છીએ, પરંતુ દસ્તાવેજને એવું કંઈ હોય નહીં, બરાબર. એની માલિકીનું એમની પાસે કોઈ રેકોર્ડ હોય નહીં, એટલે કે ડોક્યુમેન્ટ, દસ્તાવેજને એવું હોય નહીં. તો આના કારણે જે છે ઘણા બધા રાજ્યની અંદર ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે એમને દસ્તાવેજને એ બધું મળી જશે. કારણ કે મેં તમને કીધું પ્રોપર્ટી કાર્ડ મળી જશે તો ઘણો ફાયદો થશે. મોટાભાગના રાજ્યની અંદર સર્વે અને મેઝરમેન્ટને આ બધી વસ્તુ પણ પછી ફટાફટ થઈ શકશે. તો આ એક રીતે સારો હેતુ છે. અને વેરિફિકેશન, પછી ભવિષ્યમાં પ્રોપર્ટીનું વેરિફિકેશન કરવું હશે તો એ પણ સરળતા રહેશે અને ટેક્સ લેવાની પણ ખબર પડશે. ધ ન્યૂ સ્કીમ ઇઝ લાઇકલી ટુ બીકમ અ ટૂલ ફોર એમ્પાવરમેન્ટ એન્ડ એન્ટાઇલમેન્ટ, રિડ્યુસિંગ સોશિયલ સ્ટ્રીફ ઓન ધ એકાઉન્ટ ઓફ ડિસ્કોર્ડ ઓર પ્રોપર્ટીઝ. તો આના કારણે જે છે અસમાનતા જે છે એ પણ દૂર કરી શકાશે અને ગામડાના લોકો જે છે એનું સશક્તિકરણ કરી શકાશે. તો આ અતિ મહત્વની સ્કીમ છે. આના વિશે તમને ખબર હોવી જોઈએ.